હક કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। યોજનાઓનો લાભ અને જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો 10 તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ડભોઈ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રો સાથે છેડાવના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે જન સમસ્યાનો સ્તર પર નિકાલનો આ સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। જે લાભાર્થીઓને આપણે લાભાન્વિત કરવાના છે સ્ટેજ પરથી એની વિગતો અને લાભ આપવા માટે જે કોઈ હોય પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ એ સ્ટેજ પાસે નગરપાલિકા દ્વારા ડભોઈ નગરપાલિકા મંસૂરી પિજારે મોહમ્મદ હુસૈન સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડભોઈ નગરમાં 2 સેવા સેતુ પ્રોગ્રામ કરવાના હોય એક તારીખ 21 એટલે આજે 17 ગામ પટેલવાડીમાં સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં ડભોઈ નગરની 1 થી 9 વોર્ડના કામગીરી અહીંયા ચાલુ છે, જેમાં આધાર કાર્ડ નોંધણી, રેશન કાર્ડમાં નામ લખવું, કમી કરાવવું કે ઉમેરાવું, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, प्रधानमंत्री जीवन ज्योति योजना, सुरक्षा बीमा योजना, समृद्धि योजना, अटल पेंशन योजना, बधी एवी 30 જેટલી યોજનાઓનું કામગીરી અહીંયા ચાલુ છે અને 5 વાગ્યા સુધી ચાલશે। બીજા તબક્કામાં તારીખ 24ના રોજ દસરાવાડીમાં આવો જ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેથી જે વિસ્તાર નજીક પડે એ પ્રજાએ ત્યાંનો ઉપયોગ કરીને લાભ લેવો અને નગરપાલિકાની આખી ટીમ સવારે 10 થી સાંજે 5 સુધી આ કામગીરીમાં અહીંયા જોડાવી મળશે।